નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે। એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો, પહેલો પ્રશ્ન 50 પૈસાનો સિક્કો હશે, બીજો પ્રશ્ન 5 રૂપિયાનો સિક્કો નહીં હોય। ખાસ વાંચવાનું છે, 5 રૂપિયાનો સિક્કો હોય એમ નથી કીધું, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી, બરોબર। સૌથી પહેલા તો કોઈ એક ગલ્લો છે, એ ગલ્લાની અંદર 50 પૈસાના સિક્કા છે, ત્યાર પછી 1 રૂપિયાના સિક્કા છે, ત્યાર પછી 2 રૂપિયાના સિક્કા છે અને 5 રૂપિયાના સિક્કા છે। 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 પૈસાના સિક્કા છે। આવા ગલ્લાને જ્યારે આપણે ઊંધો કરીએ ત્યારે કોઈ એક સિક્કો બહાર પડે છે। પહેલો પ્રશ્ન કે એ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી, અને બીજો 5 રૂપિયાનો નહીં હોય એની સંભાવના કેટલી, કે બહાર પડેલ સિક્કો 5 રૂપિયાનો નહીં હોય તેની સંભાવના કેટલી, આ બીજો પ્રશ્ન, બરોબર। હવે જુઓ, આપણે અહીંયા હકીકતમાં સિક્કાની સંખ્યા કેટલી નહીં જોવાની કે 50 પૈસાના સિક્કા કેટલા છે, 1 રૂપિયાના સિક્કા કેટલા છે, એવી જ રીતે 2 રૂપિયાના સિક્કા કેટલા છે અને 5 રૂપિયાના સિક્કા કેટલા છે। આ સિક્કાની સંખ્યા રહીને એ જ આપણા પરિણામની સંખ્યા થાય। અહીંયા આપણે સિક્કાની સંખ્યા ઉપર ધ્યાન દેવાનું છે, બરોબર। સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવી લેવી। 50 પૈસાના સિક્કાની સંખ્યા, 50 પૈસાના સિક્કાની સંખ્યા, તો 50 પૈસાના સિક્કા કેટલા છે, 100 સિક્કા છે, તો 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી થાય, 100 થાય। ત્યાર પછી બીજું લિસ્ટ જે અહીંયા આગળ 1 રૂપિયાના સિક્કા કેટલા છે, 50, તો લખીએ અહીંયા કે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે, 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 50। ત્યાર પછી છે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા, તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા અહીંયા કેટલી છે, 20 છે। ત્યાર પછી હજી 5 રૂપિયાના સિક્કા, તો ત્યાર પછી હજી આગળ આવશે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે, તો એ સિક્કાની સંખ્યા છે 10। બધા સિક્કાની સંખ્યા આવી તો કુલ સિક્કાની સંખ્યા સરવાળો કરવાનો, બરોબર। અહીં જ કરવાનું છે કે કુલ સિક્કાની સંખ્યા બરાબર શું થાય, બધાનો સરવાળો 100 પ્લસ 50 એટલે 150, એમાં 20 ઉમેરીએ એટલે 170, હજી એમાં 10 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે, 180। તો કુલ સિક્કાની સંખ્યા અહીંયા કેટલી છે, 180 છે, અને આ કુલ સિક્કાની સંખ્યા એ જ આપણા કુલ પરિણામની સંખ્યા થાય। એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી મળે છે આપણને, 180 મળે છે। એટલી તો ખબર પડી ગઈ કે દરેક પ્રશ્નના છેદમાં શું આવશે, 180। દરેક સૂત્રના છેદમાં કુલ પરિણામની સંખ્યા આવે એટલે દરેકના છેદમાં 180 આવશે। હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ પહેલો પ્રશ્ન કે બહાર કાઢેલ સિક્કો અથવા બહાર પડેલ સિક્કો, કે પાત્રમાંથી એક સિક્કો બહાર પડે છે તે સિક્કો 50 પૈસાનો હોય તેની સંભાવના આપણે મેળવવાની છે। એટલે પહેલા પ્રશ્નને આપણે કહીશું ઘટના એ। બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય, બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય। આ આપણું ઘટના એ છે, તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા લખવી, ઘટના એ થવાના પરિણામની
સંખ્યા. ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? જેટલી 50 પૈસાના સિક્કાની સંખ્યા હોય તેટલી. 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે? 100. એટલે અહીંયા ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી મળે આપણને? 100. ચલો હવે શું કરશું? આની પછીનું સ્ટેપ શું આવે? સૂત્ર લખવાનું. ઘટના એ માટેનું સૂત્ર શું થાય? P of A બરાબર અંશમાં આવે ઘટના એ થવાના પરિણામની સંખ્યા અને છેદમાં શું આવે? હંમેશા કુલ પરિણામની સંખ્યા. ચાલો કિંમત મૂકવાની છે એટલે P of A બરાબર શું થઈ જશે? ઘટના એ થવાના પરિણામની સંખ્યા હતી 100 છેદમાં કુલ પરિણામની સંખ્યા આપણે મેળવી કેટલી છે? 180. એટલે 100 ના છેદમાં 180 આવું. હવે જો બંનેનો એકમનો અંક 0 છે, અંશ અને છેદમાં જ્યારે આવું બને કે એકમનો અંક 0 0 આવે તો આપણે કેન્સલ કરી શકવી. યાદ રાખજો ખાસ 0 0 આવે તો જ તે 170 ના છેદમાં 230 હોય તો 0 0 કેન્સલ કરો તો જે વધ્યું એ જવાબ આવે 17 ના છેદમાં 23. બરોબર? જો છેદ હજી આગળ ઉડતા હોય તો ઉડાડવાના, નહીંતર આ જવાબ. પણ જો આવું હોય 133 ના છેદમાં 233 અથવા 243 તો આમ 3 3 કેન્સલ નહીં કરવાના. એકમનો અંક ઈ સરખો હોય કેન્સલ ન કરે, ફક્ત 0 0 હોય તો જ કેન્સલ કરવાના. બરોબર? તો અહીંયા 0 0 કેન્સલ કર્યા, શું વધ્યું? 10 ના છેદમાં 18. હજી જો 10 જે છે એ બેકી સંખ્યા છે ને 18 છે એ બેકી સંખ્યા છે. પ્રકરણ 1 માં આપણે અલગ અલગ સંખ્યાઓ વડે વિભાજ્ય સંખ્યાઓ જોઈ કે 2 વડે 5 વડે 3 વડે એની ચાવીઓ ટૂંકમાં ગણતરી કરતા હતા. એ વખતે આપણે ચાવીઓ પણ સાથે ચેક કરતા હતા. તો અહીંયા P of A બરાબર શું મળે છે? 10 એના છેદમાં 18. બંને બેકી સંખ્યા છે એટલે 10 ની જગ્યાએ આપણે એવું લખી શકવી 5 ગુણ્યા 2 અથવા 2 ગુણ્યા 5. અહીંયા 10 છે એની જગ્યાએ આપણે શું લખી શકવી? 5 ગુણ્યા 2. એવી જ રીતે 18 ની જગ્યાએ લખી શકવી 9 ગુણ્યા 2. બેકી સંખ્યા છે એટલે ટૂંકમાં બેયના અડધા અડધા થાય એવું કહી શકીએ આપણે. બરોબર? 2 2 કેન્સલ. તો હવે શું વધે? P of A બરાબર 5 ના છેદમાં 9. બરોબર? બેકી સંખ્યા હોય ને એટલે સીધા અંશ અને છેદમાં બંનેમાં, ખાસ યાદ રાખજો, બંનેમાં અડધા અડધા કરવાના. જો આપણો જવાબ શું આવ્યો? P of A બરાબર 5 ના છેદમાં 9. 10 ના અડધા કેટલા થાય? 5 અને 18 ના અડધા 9. એટલે P of A આવે 5 ના છેદમાં 9. ત્યાર પછી હવે બીજો પ્રશ્ન શું કીધો છે કે બહાર પડેલ સિક્કો ₹5 નો સિક્કો નહીં હોય, ₹5 નો સિક્કો ન હોય તે મેળવવાનું છે આપણે, એની સંભાવના. બરોબર? એટલે હવે આગળ બીજા પ્રશ્નને આપણે કહીશું ઘટના B. બીજા પ્રશ્નને આપણે કહીશું ઘટના B. અને ત્યાં શું લખવાનું છે કે બહાર પડેલ સિક્કો ₹5 ન હોય. ઘટના B થવાના પરિણામની સંખ્યા, ઘટના B થવાના પરિણામની સંખ્યા બરાબર કેટલી થાય? ઘટના B થવાના પરિણામની સંખ્યા. ઘટના B એટલે ₹5 સિક્કો ન હોય. આ જે છે ₹5 સિક્કો, એની સંખ્યા કેટલી છે? ₹5 સિક્કાની સંખ્યા 10 છે. આ કાઢ નાખો. એટલે હવે કેટલી વધી કે ₹50, ₹1 અને ₹2 સિક્કા વધ્યા. 5 ના ન હોય તો આ 3 માંથી 1 ના હોય તો એની સંખ્યા ગણો. 100 + 50 150 + 20 170. અથવા આમ કુલ સિક્કામાંથી આ 5 ના સિક્કા બાદ કરો, 180 માંથી 10 બાદ કરો, કેટલા વધે? 170. એટલે ઘટના B થવાના પરિણામની સંખ્યા કેટલી મળે આપણને? 170. સૂત્ર નથી લખતા પણ સૂત્ર થાય શું? તો સૂત્ર થાય P
પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, કિંમત મૂકી દઈએ એટલે પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામની સંખ્યા છે 170 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે 180. જોવો અંશ અને છેદમાં બંનેમાં એવી સંખ્યા આવી જેનો એકમનો અંક શું થાય છે ફરજિયાત 0 0 થાય, 0 0 છે તો 0 0 કેન્સલ કરો. શું વધ્યું 17 છેદમાં 18. તો પી ઓફ બી કેટલું મળે છે આપણને 17 છેદમાં 18. બરોબર. તો અહીંયા શું લખી શકાય જવાબ પી ઓફ બી બરાબર 17 છેદમાં 18. બરોબર. જો ખાસ યાદ રાખો પડખે અહીંયા જગ્યા હતી છતાં મેં અહીંયા બરાબર કરીને 17 છેદમાં 18 આવું નથી કર્યું. બરોબર. આપણે વ્યવસ્થિત રીતે લખવાનું છે, માર્ક ન કપાવવા જોઈએ આપણા. એટલે 17 છેદમાં 18 ભલે નવું પેજ લેવું પડે તો એ લઈ અને ત્યાં લખેલું છે વ્યવસ્થિત રીતે. બરોબર. અને જવાબ ફરતે ફરજિયાત બોક્સ કરવાના છે, જે જવાબ આવે એની ફરતે. બરોબર. આ દાખલો ખાસ યાદ રાખજો, સિક્કાની સંખ્યા આ દાખલાની અંદર આપણે જોવાની છે અને આઈએમપી દાખલો છે. બરોબર. આ દાખલો આઈએમપી છે. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની રકમ છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. આકૃતિ પડખે આપેલી છે. 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? એક જ પ્રશ્ન પૂછ્યો છે અહીંયા. બરોબર. સરળ છે, સહેલો છે દાખલો અને આઈએમપી છે, બંને છે. બરોબર. આ પ્રકરણની અંદર લગભગ બધા દાખલા આઈએમપી છે. એક મુખ્ય જે દાખલા નંબર 2 છે એને બાદ કરતા, દાખલા નંબર 2 ની અંદર જે આપણે સમસંભાવી જોયું, બરોબર, એને બાદ કરતા બાકીના જે બધા છે એ વધારે આઈએમપી છે. બરોબર. યાદ રાખજો ખાસ. એટલે આપણે ઉદાહરણો અને સ્વાધ્યાય આ બધાની તૈયારી ખાસ કરજો. ઉદાહરણો પણ ગણજો જાતે. બરોબર. ચાલો તો અહીંયા ધ્યાન. હવે શું છે કે 5 નર માછલી છે અને 8 માદા માછલી છે એક ટાંકીની અંદર. કોઈ એક માછલી ઘર છે, એની અંદર ગોપી પાસે માછલી ઘર છે અને એ માછલી ઘરની અંદર માછલીઓ મૂકવા માટે કોઈ એક દુકાનમાંથી માછલીઓ ખરીદે છે. કોણ માછલી ખરીદે છે? ગોપી માછલીઓ ખરીદે છે. બરોબર. એ બધી સામાન્ય ઉપર માહિતી છે. રકમ વાંચીને આપણને મેં અગાઉ કીધું એમ પ્રશ્નનો શું જવાબ આવે ને સીધી ખબર પડી જવી પડે. બરોબર. કુલ પરિણામની સંખ્યા 5 નર માછલી અને 8 માદા માછલી, કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 13. આયા શું પૂછ્યું છે? બહાર કાઢેલ નર માછલી હોય, નર માછલીની સંખ્યા કેટલી છે? 5. અંશમાં 5 છેદમાં 13 5 છેદમાં 13. આ દાખલાનો જવાબ થયો. એટલે સીધી જવાબની ખબર પડી જવી પડે, કારણ કે આવા દાખલા 1 માર્કમાં પણ આવી શકે, એવું નથી કે 2 જ માર્કમાં આવે. બરોબર. ચાલો હવે વ્યવસ્થિત રીતે આપણે લખવાનું છે. કઈ રીતે? પહેલા તો લિસ્ટ બનાવશું. નર માછલીની સંખ્યા અને માદા માછલીની સંખ્યા કેટલી છે તે લખશું. સૌથી પહેલા નર માછલીની સંખ્યા. નર માછલીની સંખ્યા કેટલી છે? 5. ત્યાર પછી માદા માછલીની સંખ્યા કેટલી છે? 8. ત્યાર પછી આગળ હવે કુલ માછલીની સંખ્યા. તો કુલ માછલીની સંખ્યા કેટલી થાય? 13 થાય. અને આ કુલ માછલીની સંખ્યા એ જ આપણા કુલ પરિણામની સંખ્યા થાય. એટલે કુલ પરિણામની સંખ્યા અહીંયા કેટલી થાય? 13. હવે અહીંયા એકથી વધારે પ્રશ્ન નથી. એકથી વધારે પ્રશ્ન હોય તો 1 2 3 એમ ક્રમ આપી અને ઘટના A, ઘટના B, ઘટના C કરાય. અહીંયા એક જ પ્રશ્ન છે તો સીધું ઘટના E કેવું હોય તો ઘટના E, ઘટના A કેવું હોય તો ઘટના A. કંઈ પણ તમે આ ઘટનાને નામ આપી શકો. અહીંયા ક્રમ ન આપો તો ચાલે. બરોબર. પ્રશ્નને ઘટના A, બહાર કાઢેલ
નર માછલી હોય, બહાર કાઢેલ નર માછલી હોય એને ઘટના એ કીધું. તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા, ઘટના એ થવાના પરિણામની સંખ્યા, નર માછલીની સંખ્યા આપણે લિસ્ટ બનાવેલું જ છે. નર માછલીની સંખ્યા કેટલી છે? 5, બરોબર. એટલે ઘટના એ થવાના પરિણામની સંખ્યા આવશે 5. સૂત્ર લખવી, P ઓફ A બરાબર અંશમાં આવે ઘટના એ થવાના પરિણામની સંખ્યા અને છેદમાં ફરજિયાત શું આવશે? કુલ પરિણામની સંખ્યા, બરોબર. ત્યાર પછી કિંમત મૂકવાની, છેદમાં કુલ પરિણામની સંખ્યા. કિંમત મૂકી દઈએ તો જવાબ શું થઈ જાય? P ઓફ A બરાબર અંશમાં 5 અને છેદમાં કુલ પરિણામ કેટલા છે? 13. એટલે P ઓફ A બરાબર 5ના છેદમાં શું આવે? 13. તો અહીંયા આપણો દાખલા નંબર 11 છે એ પૂરો થાય. છેદ અહીંયા નથી ઉડતા, 5 અને 13 બંને અવિભાજ્ય સંખ્યા છે, બરોબર.